सुखिनो भवन्तु लोका समस्ता 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 सुखिनो भवन्तु धर्मं शरणं गच्छामि 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 ॐ शान्ति 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 તો બધા જ ભક્તોને ઓમ સાઈ રામ. આજે આપણા ચોથા દિવસની પણ પૂર્ણાહુતિ થઈ ગઈ. 4 દિવસ સુધી આપણે બધાએ જ ભાવથી પ્રભુના ભજન કર્યા. એકમેક સાથે કંઈક સાંસારિક કે ધાર્મિક એવી બધી વાતો કરી. આનંદ કરતા કરતા બાબાના શરણમાં જ આવી ગયા કે તો પણ કંઈ ખોટું નથી. કારણ કે જેમ ગામ આવતો હોય અને પાદરે માણસો આવે તો જેમ તેના આત્માને શાંતિ થઈ જાય એવી જ રીતે આપણે શિરડીની પાદરે આવી જ ગયા. એટલા માટે આપણા મનને પણ બધા નિશ્ચિત થઈ ગયા. પણ હવે બધાને દુઃખ એ વાતનું રહેશે કે હવે ફક્ત આપણી પાસે કાલનો જ દિવસ છે અને કાલે શાંતિ તો બધા જ ભક્તો વ્યસ્તતામાં થઈ જશે અને પછીથી આવતા વર્ષ સુધી આપણને પાછો આ મોકો નહીં મળે. પણ આ 5 દિવસ આપણને ઘરબાર પણ યાદ નહીં આવ્યા, આપણા ટેન્શનો પણ યાદ નહીં આવ્યા. કારણ કે આપણે સદગુરુના ભજન કરતા કરતા ચાલ્યા એટલા માટે સંસારને ભૂલી ગયા, સંસારની માયાને ભૂલી ગયા. તો મિત્રો આ માયાને છોડવાની જરૂર તો નથી. કારણ કે માયા છે તો જ આપણે કામ ધંધા પણ કરતા છે, કર્મ કરતા છે. અને જેમ જલા બાપા માટે જલા બાપાએ સંસારને કોઈ પણ દિવસ નહીં છોડ્યો. સંસારથી ચલિત થઈ ગયા પણ સંસારને એણે છોડ્યો નથી. સંસારમાં રહીને ભક્તિ કરી. કારણ કે સંસારી ભક્તિ એ જ અતિ ઉત્તમ છે. નહીં તો જે સંસાર છોડવા ગયા તો એમણે પણ માયાએ ઘેરાવામાં લીધા છે. સમયાંતરે આવા મહાપુરુષો પણ આ માયાની અંદર પટકાઈ પડ્યા છે. તો આપણા બધા પામર જીવોનો તો કોઈ પ્રશ્ન નહીં મળે. એટલા માટે આપણે બીજા સાધનો શોધવા કરતાં હંમેશા ને હંમેશા આપણા પુણ્યોના પ્રતાપે આવા સદગુરુ મળ્યા છે કે ડગલે ને પગલે આપણી સાથે રહેનારા સદગુરુ
ભલે આજે શિરડીની અંદર હયાત નથી, પણ આપણને ડગલે ને પગલે એક એક વસ્તુનો અનુભવ કરાવી રહેલા છે અને આનંદ આપી રહેલા છે. મિત્રો, આજે આપણને ભજનનો આનંદ મળે, ભોજનનો આનંદ મળે, તો એ કોઈ બીજાનો આનંદ નથી, એ તો સદગુરુની કૃપાનો આનંદ છે. એટલા માટે જ આપણી સ્થિતિ પણ સારી છે. તો આવી બધી બાબાની ખૂબ ખૂબ વાતો છે. આજના પ્રસાદમાં મારા પરમ સ્નેહીઓ પરવાસાના ભક્તોએ આપણા બધા ભક્તો માટે કંઈક મીઠાઈ મોકલાવી છે. તો આપણે એમને બધા જ ભક્તોને અભિવાદન કરીએ અને ખરેખર એ લોકોને, જે બધા જ ભક્તો જે અન્નદાન કરતા છે, પ્રસાદનું દાન કરતા છે કે કંઈ રક્તદાન કરતા છે, એ લોકોને અભિનંદન કેમ આપવામાં આવે? તો મિત્રો, ભેટ માટે એમ કહેવાય કે ભેટની કિંમતનું મહત્વ નથી, એ કેટલા રૂપિયાની છે. એ ભેટ ભલે 2 જ રૂપિયાની હોય, ચાહે 2 રૂપિયાની પણ નહીં હોય, અને એ પ્રેમનું ખાલી ફૂલ પણ હોય, પણ તેની પણ કરોડો કરતાં કિંમત ઓછી નથી. કારણ કે ભક્તિમાં પ્રેમનું મહત્વ છે. એટલા માટે આપણા બધા ભક્તોની બધા જ સેવાદળોએ ખૂબ ખૂબ સેવા કરી અને આપણે બધાએ નજર જોયું છે કે આપણા હેઠા વાસણો પણ એ લોકોએ માંગ્યા છે. એટલા માટે એક બાએ મને રસ્તે જ કહ્યું કે સતીશભાઈ, આપણો પોણા ભાગનો પુણ્ય તો કુદરતી રીતે એ લોકોમાં જ વિભાજિત થઈ જાય, કારણ કે એ લોકોએ આપણી સેવા કેટલી કરી છે. તો આપણે બાબાને પ્રાર્થના કરીએ કે એ લોકોની સ્થિતિ હંમેશા ને હંમેશા સેવા કરતા જ રહે એ લોકો અને પુણ્ય કમાતા રહે, એવી આપણે બાબાને પ્રાર્થના કરીએ. કારણ કે જે માણસો સારા કર્મ કરે એની ભગવાન કોઈ પણ દિવસ સ્થિતિ બગડવા દેતા નથી, કોઈ પણ દિવસની. એને પર હંમેશા ને હંમેશા ભગવાન સારા કામો કરાવ્યા જ કરે. અને એમ કહેવાય કે લોકોની એવા ભક્તોને હંમેશા સફળતા મળતી જ રહી, ચાહે તે શિરડી યાત્રાની હોય કે કોઈ પણ હોય. પણ આપણા બધાના અનુભવો છે કે જે કંઈક ઘમંડ રાખવા ગયા, કંઈક ને કંઈક ઊંધું બોલવા ગયા, તો બાબાએ પણ તેના રસ્તાઓ ઊંધા જ દોરી દીધા. એટલા માટે તેને શિરડી પણ અવાતું નથી. પણ આપણે બધા સદભાગી છે કે આપણે આમાં કોઈ પણ કાર્ય કર્યા નહીં, એટલા માટે આપણે બધા આનંદથી શિરડી જઈ શકીએ. તો હવે પછી આપણે પ્રસાદ લઈએ. પ્રસાદ લઈને પછીથી અહીંયા ભજન ચાલશે. પછીથી કદાચ કાલે આપણને બહુ મોકો નહીં પણ મળે, તો મહાપ્રસાદ લઈને પછી આ સાંઈ ટીમ ભજનમાં બેસી જાય. ભાઈઓ બહેનો ગાવાના હોય, બહેનો ગાવાના છે તો બહેનોને પણ ચાન્સ આપજો, કારણ કે બહેનો કદાચ એમ પણ વિચારતી હોય કે અમને તો ચાન્સ જ નહીં આપે. તો બહેનો પણ શરૂઆત બહેનો કરી દેજો. એટલે તો બધા મહાપ્રસાદ માટે જઈએ આરતી લઈને. બધા જ ભક્તોને ઓમ સાંઈ રામ, ઓમ સાંઈ રામ. Oh
અમે કોના રે ભરોસે રહીએ ઓ સહાય અમે કોના રે ભરોસે રહીએ અમે કોના રે ભરોસે રહીએ ઓ બાબા અમે તારા રે ભરોસે રહીએ
तूने लाखों की बनाई है, अरे बिगड़ी मेरी बना दे बाबा, तूने लाखों की बनाई है। तो आया हूँ तेरे घर पे, तो आया हूँ तेरे घर पे, कुछ करके जाऊंगा, क्या कर दे मेरा फैसला, साईं मर के जाऊंगा। हो तो आयो तारे द्वार, हे भाई रे आंसू रंग
સંસાર
બોલી સાઈનાથ મહારાજ કી જય. મારા આંગણે આવ તારે મારી ભીતરી બધાણી તારે મારા આંગણે આવ તારે મારે ભીતરી બધાણી ભાઈ મારા આંગણે આવ તારે મારી ભીતરી બધાણી તારે મારા આંગણે આવ તારે મારે ભીતરી બધાણી આંગણીના યાત્રોડા સુગાવ તારી મારી ભીતરી બનાણી 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 નામ તારું જાણીને દિલ મારી દીધું 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 પ્રેમ તારો પ્યાલો મેં યોની
Oh
Good.